મમ્મી જો પૈડી હમણાં આમ કહેતો અહીંયા આ વધારે ખુશ થાય ને આવું જ થઈ જાય. તને આમ કે બહુ દુખે વધારે દુખે ત્યાં બંગડી આખી વળી ગઈ. વિચાર કેવી પડી હશે. એક નંબરની આળસુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? અમે મજામાં છીએ. મજામાં છો ને? જો અહીંયા મસ્ત બને છે દિરાવીના લાડવા. લાડવાની ડિમાન્ડ આવી ગઈ, ફરમાઈશ આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. આ છોકરી પછી મારે એવું થાય લાગે છે કે કાયમ લાડવા રાખવા જ જોઈએ ઘરમાં. હે ને અહીંયા જો લાડવાના મુઠિયા વાળી દીધા છે. કઈ જ નહીં અંદર પણ ખર્ચા વગર ના અમારે ખાલી ઘી ને ગોળ ને લોટ. ઓછી જ ખર્ચા છે. હે ને સારું કહેવાય. ભલે નસીબ તારા. હા નસીબ મારા. જો તો ચાલો ગાઈઝ, નાસ્તો મસ્ત કરી લીધો અને આજે ખબર નહીં શું શોપિંગ કરવાનું છે. સાડી ને બધું શોપિંગ ફિનિશ થઈ ગયું છે. હવે ગોલ્ડ લેવાનું બાકી છે અને એમ નહીં મેન વસ્તુ જ બાકી છે. મેન વસ્તુ જ બાકી છે. કોઈ નહીં મોકતો હોય લાખ ની અંદર તો કેજો સોની હોય લાખની અંદર કઈ ગોલ્ડ મળતું હોય ને તો કહેજો. ડિસ્કાઉન્ટ અમને કાઢી કદાચ મળી બી જાય કે મારા હાથ આંગળી નાની નાની છે, કદાચ મળી બી જાય. નહીં, લાખની અંદર તોલું મળતું હોય એમ ઈ તો મળી જ જાય દીરાવી. પણ લાખની અંદર તોલું મળતું હોય ને તો કહેજો. મોકતો હોય કેજો અને લાખ ની અંદર મળશે ને તો અમે 10 તોલા ચાલો નહીં નહીં તો હવે બપોરનું ખબર નહીં જમવાનું શું છે. પપ્પા હમણાં ફ્રેશ થાય અને પછી જોઈએ કે ક્યાં અત્યારે શું પ્લાન કરવાનો છે. બાકી અમારે ડેકોરેશન વાળામાં બી મળવા જવાનું છે ને બહુ બધા કામ છે. હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. તમને હમણાંના બ્લોગ જોવાની બહુ મજા આવતી હશે. સો પ્લીઝ ગાઈઝ કમેન્ટ કરતા રહેજો અને ડેટ હું યસ જલ્દી કહી દઈશ. હજુ છે ને અમારા ફાઇનલ છે પણ હજુ કોઈ નથી કીધી. સો તમને બી હું જલ્દી કહી દઈશ. કોઈક સ્પેશિયલ રીતે અમે બધાને ડિક્લેર કરીશું ડેટ. આવું ક્યાં નક્કી કર્યું? કાઢી રહી મસ્તી કરવા વાળા હમણાં બે ભેગા પાછા થાય અમારે. હા હું તો ના હોઉં ને અહીંયા. બે ત્રણ દિવસ જ મસ્તી થાય. ક્યાંથી મસ્તી થાય? ધીરે ને એમાં બિઝી. હા એમ થઈ જશે. Starting में तो था मैरिज પછી ધીરે પરમાનન્ટ નહીં આવી જશે પછી. नहीं आवे હા वो मेरे को तेड़ने आएगा ना. ટેડ ના આવેગા જતી છે મારો તો દિવસ કરવા આવે. પછી આવશે પણ 2 વીક માટે જ આવે છે કારણ કે એને સ્ટડી ચાલુ છે એટલે એટલી રજા મળી છે બટ આવે છે. એ કેવો આળસુ માણસ છે ખબર. એને કીધું ને તારે મને તેડવા આવવાનું હોય તો કે મારું શું કામ છે એમ કે દીપ આવશે ને મેં તો એમાં તારે આવવાનું હોય તો કે કઈ તને કેપ કરાવી દેશો. એવો માણસ છે આવો. એવો માણસ છે. હલો મારું કામ પતી ગયું. બાય બાય. જય શ્રી કૃષ્ણ. મારું ઉપર કામ કરતો હતો ને જે મને સુગંધ આવે છે મને લાગે છે અડદની દાળ બને છે એવું લાગે છે. હે મમ્મી શું બને છે? તમારી બે અડદની દાળ અમારું આ જો મિક્સ ઊંધિયા જેવું. રીંગણા ઘરના રીંગણા હે ઘરની રીંગણી બટેટું હરગવો તુવેર મિક્સ ઊંધિયા જેવું જ એટલે મસાલો નાખી ये रही हमारी चटनी. લસણની ચટણી દાળ. અડદની દાળ અને લાડવા મને ઉપર સ્મેલ આવી ગઈ. ક્યાં દાળ બની ગયા? હા લાડુ બની ગયા છે. ચાલો સો કરો ઉપર બધું કામ ચાલુ છે. ઉપર દાદા એવો છે. દાદાને મળતા આવીએ આપણે. દદ્દુ 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 દદ્દુ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ કેમ છે? મજામાં? મજા મજા. તબિયત તબિયત રેડી એકદમ એકદમ રેડી ને? રેડી એકદમ. જો આજે દિરાવી કિચનમાં નહીં, આજે દિરાવી બીજી ડ્યુટી ઉપર છે. સો દિરાવી યસ અડદની દાળ ફાઇનલી બને છે. મેં કીધું તું ને તમને જ બનશે. મમ્મી પપ્પા આટું રીંગણાનું શાક નહીં છે. એ બી મને ખબર હતી. હા સ્મેલ આવી ગઈ મને અહીંયાથી આવી ગઈ મને. કુકરની સીટી વાગી ગઈ ને ત્યાં જ મેં કહી દીધું કે આજે કેમ કે ફોન કર્યો તો એ કે હું જે બનાવું ને ખાઈ લેવાનું એટલે મેં સમજી ગઈ. મેં તો આ કુકર બોલે છે ને એટલે મેં કીધું આ અડદની દાળ જ છે ને કાલના રીંગણા કરતા હતા તો પપ્પાને રીંગણા છે ને 2 દિવસથી ફ્રીજમાં રખડે છે તો હવે બનાવી નાખવું પડશે એટલે એમના રીંગણા ને આપણી અડદની દાળ. યસ. અને ગાઈઝ જો આપણો જે નવા ફેસ શોપ ની બધું છે નવો સ્ટોક આવી ગયો છે. નવો ફેસ શોપ એટલે આપણો જે ફેસ શોપ છે નવો નથી, 3-4 મહિના થઈ ગયા અપગ્રેડ કર્યો એના પછી તો બેસ્ટ છે. હવે એનાથી ઉપર કંઈ ના હોઈ શકે એવો આપણો ફેસ શોપ છે. તો સી આવી ગયો છે જો. અને અહીંયા બીજો બધો સ્ટોક. સો હવે વિચારીએ છીએ કે છે ને કે એક ડિસ્પ્લે માટે બી છે ને એક આપણું નાના સ્ટોર જેવું ઓપન કરીએ કે જ્યાં લોકોને, કારણ કે ઘણા બધા એવા હોય છે કે જે લોકો ઓનલાઈન પેમેન્ટ નથી કરી શકતા. સો એવું કંઈક ઓપન કરીએ કે નિકોલમાં કે કોઈ બી એરિયામાં અમદાવાદમાં તો તમે ઓફલાઈન આવીને તમે લઈ જઈ શકો. સો વિચાર છે ખરો 1-2 મહિના લાગશે પણ
કરીશું, ધીરે ધીરે બધું કરીશું. ઓકે, અત્યારે બધું ઓનલાઈન છે. સો જેને બી ઓર્ડર કરવો છે, ડી ગ્લો કોમ્બો, પિમ્પલ્સ હોય, ડાર્ક સર્કલ હોય, ડાર્ક સ્પોટ જે બી હોય, એક જ સોલ્યુશન, ડી ગ્લોનો કોમ્બો. 9429990043 વોટ્સઅપ પર અત્યારે જ મેસેજ કરો. ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. ચાલો મળીએ. એવું ન ઉતારે નહીં દીધો રહો ઉતારતો નહીં. મમ્મી જો પૈડી હમણાં લપસી ગઈ. મારા હાથે આ તેલ વાળા છે. નથી આ તમારે બદલવો પડશે. આ તમારે બદલવો થયો છે તો બદલો. આમ કહેતો અહીંયા છે આ એ લાલ થયો ને એટલું જ. દાઢીનું ફ્રેક્ચર બેક્ચર ન થયું હોય તો દુખે જ તને? એમ તો ફ્રેક્ચર થયું હે? હોય. થઈ જાય, વાર ન લાગે. ફોનમાં લાઈટ આવે એટલે બહુ વધારે વાગ્યું હશે ને સીધું ઈ. બીજે ક્યાં છે? આ છે ને બસ ઓલા હાથમાં છે. આ વધારે ખુશ થાય ને એમાં આવું જ થઈ જાય. લાવ 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 મને ઘસો. આટલું ઓલું છું અત્યારે. તે બરફ ઘસો છે ને પણ એમાં ક્યારેક્સ લગાવી એ આ જો બ્લેક બ્લેક થઈ ગયું અહીંયા. એ આ ક્યાં? જો લોહી મરી ગયું છે. જો અરે એ તો કાળું છે જ એમને ત્યાં ડાઘો છે. નથી હાચું. ત્યાં નથી, ડાઘો છે. ત્યાં નથી, અહીંયા છે આમ જો. ડાઘો. જો એ લોહી મરી ગયું. લોહી મરી ગયું હોય, ત્યાં નથી ડાઘો. એ લોહી મરી ગયું છે. હા ને એ તો બરફ ઘસો છે ને ઉપર છાપરી એટલે થતું હોય. તને આમ કે બહુ દુખે વધારે દુખે આ ત્યાં સોજેલું લાગે છે. જો આટલું સોજેલું છે આટલું. એ તો એનું હોજેલું બરફ ગઈશ હોતો ત્યાં નથી. બરફ ઘસી દે ત્યાં. એ સોલાણું બંગડીનું. બંગડી આખી વળી ગઈ. વિચાર આ કેવી બરફ પડી નીચે હશે. પડ્યો. બરફ નીચે પડી આવી ગયો. પકડીને દો. 2 hours later. તો ગાઈસ અત્યારે ઘરે આવ્યા અને શોપિંગમાં કંઈ બ્લોગનો સીન તો નથી લેવાનો કારણ કે કેમેરો ગાડીમાં પડ્યો હતો. અને અત્યારે અર્જન્ટમાં છે ને મને એક મીડિયામાંથી ફોન આવ્યો. વાત્સલ્ય કયું મંતવ્ય. મંતવ્ય ન્યૂઝમાંથી કોલ આવ્યો કે ડિબેટ કરવાની છે, લાઈવ ડિબેટ છે. સો હમણાં 8 વાગે એટલે આ બ્લોગ તો લેટ આવશે, કદાચ તમે ડિબેટ નહીં જોયો લાઈવ, બટ મને વિડીયો મળશે તો હું તમને આમાં એડ કરી દઈશ એટલે જોઈ લેજો. ડિબેટ શેના ઉપર છે તો સોશિયલ મીડિયા જે ખરાબ જે આજકાલના જે નાના છોકરાઓ માટે તો એના ઉપર ડિબેટ છે. એમાં બીજેપી, કોંગ્રેસ અને બીજા 2-3 છે. સો મળીએ. બાકી આ જો અહીંયા બધા બેઠા છે, નાસ્તો મસ્ત થતો હતો. હવે નક્કી કરે શું કરીશું જમવાનું, હે ને? ચાલો તો શું છે? ઓકે ચલો પપ્પા તો એક મસ્ત સુવિચાર આપી દો સારો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. તો સુવિચાર તો એ આપીશ કે જે માણસે સમયની કિંમત કરી છે ને, જે માણસે એ માણસે હંમેશા પ્રગતિ જ કરી. એટલે સમયની કિંમત હંમેશા કરવી જોઈએ. સાચી વાત, સાચી વાત. જય હનુમાન દાદા. ચલો તો હું નીકળું હવે. જો 6:30 થઈ ગયા છે. મારે 8 વાગે તો લાઈવ છે. સો 7:30 સુધી ત્યાં પહોંચવું જ પડશે. અત્યારે ગાડી લઈને જોવા એવો રસ્તો નથી કારણ કે અમદાવાદનો ટ્રાફિક ભાઈ ગજબ. જો ગાડી લઈને જાઉં ને તો 9 વાગે પહોંચું એવું છે ટ્રાફિક અત્યારે. સો કેબ કરીને જાઉં છું. રિક્ષા બોલાવી છે એટલે ગમ પહોંચે જલ્દી. આ માણસને આવું હતું પણ હવે અવાયું છે નહીં કારણ કે મજા નથી. ચાલો તો મળીએ. બાય. બાય. ચાલો ભાઈ અત્યારે ડિબેટમાં આવી ગયા છીએ. અહીંયા બેસી ગયા છીએ ન્યૂઝમાં. આ છે આપણા શો હોસ્ટ. આજે ડિબેટ થવાની છે સોશિયલ મીડિયા ઉપર. સો જે બી હશે હું તમને આગળ બ્લોગમાં દેખાડી દઈશ. ચાલો આવી રીતે સેટઅપ છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. રાજકીય પાર્ટીઓ અનેક વખત અનેક મુદ્દાઓ પર ચર્ચા તો કરતી હોય છે, પરંતુ હજુ સુધી કોઈએ સોશિયલ મીડિયાનો મુદ્દો કેમ નથી ઉઠાવ્યો? અને આ જ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે દીપભાઈ પદમાણી કે જેઓ યુથ સ્પીકર છે. દીપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ. ખાસ દીપભાઈ, આપ તો યુથ સ્પીકર છો, અનેક લોકોને દરરોજ મળતા હશો અને હાલ જે સ્થિતિ ગુજરાતની દેશની છે કે બાળકો સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે, કલાકોમાં તેમનો સ્ક્રીન ટાઈમ છે, તો હાલની સ્થિતિ આપ સોશિયલ મીડિયા અને બાળકોને કઈ રીતે જોઈ રહ્યા છો? હાલની સ્થિતિ જોવા જઈએ ને તો આપણે કદાચ જે 20 વર્ષનો જે આજનો જે સમયગાળો છે, 20 વર્ષ પહેલાંની આપણે જે સ્થિતિ જોઈએ તો હાલની સ્થિતિમાં ફેમિલી ટાઈમ ઘટી ગયો છે અને સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. આજકાલની 20 વર્ષ પહેલાં આપણે જોવા જઈએ તો સાંજે આખું ફેમિલી બેઠું હોય તો પપ્પા છે એ ન્યૂઝપેપર વાંચતા હોય, મમ્મી હોય એ આખા દિવસનું જે થયું હોય એ પપ્પા સાથે શેર કરતા હોય, 10 વર્ષની જે છોકરી છે એનું હોમવર્ક કરતી હોય, એના મેથ્સ જે બી એના જે સબ્જેક્ટના ડાઉટ છે એના પેરેન્ટ્સને પૂછતી હોય, અને 3 વર્ષનું જે બાળક છે રમકડાથી રમતું હોય. આજની 20 વર્ષ પહેલાંની વાત કરું છું. અત્યારની વાત કરવા જઈએ તો સાંજે બધા બેઠા છે, બધા એક જે ટાઈમ છે ત્યાં જ બેઠા છે, પણ જે ફાધર છે એ મોબાઈલમાં કંઈક ન્યૂઝ જોઈ રહ્યા છે,
મમ્મી છે એ મોબાઈલમાં સિરિયલ જોઈ રહી છે, 10 વર્ષની જે છોકરી છે એ બીજા કોઈ ખૂણે બેસીને સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી રહી છે, અને 3 વર્ષનું જે બાળક છે એ એનું આઈપેડ લઈને એમાં કાર્ટૂન જોઈ રહ્યો છે. એટલે મારે કેવું એટલું જ છે કે આજકાલ ફેમિલી ટાઈમ ઘટી ગયો છે, અને આ સોશિયલ મીડિયા, આ મોબાઈલના એડિક્શનના લીધે જે સ્ક્રીન ટાઈમ છે ને વધી ગયો છે, અને આપણને દેખાશે નહીં કે આનું નુકસાન શું છે. જી બિલકુલ દીપભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે આજથી 20 વર્ષ પહેલાનો ને અત્યારનો સમય બદલાઈ ગયો છે. આજ સાથે આ ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે મનનભાઈ દાણી કે જેઓ ભાજપના નેતા છે. એટલે હું આની અંદર સૌથી વધારે જવાબદાર પેરેન્ટ્સ ગણીશ. જી બિલકુલ ભુવનભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. દીપભાઈ, હું આપની પાસે આવીશ. આપે ખૂબ સરસ વાત કરી, અને જે રીતે ભુવનભાઈ પણ વાત કરી કે માતા પિતા સૌથી વધુ જવાબદાર છે. કારણ કે ઘણી વખત એ બાળક રડતું હોય તો માતા ફોન હાથમાં આપી દેતી હોય છે, કાર્ટૂન શરૂ કરી દે છે, જમતું નથી તો મોબાઈલ ફોન હાથમાં આપી દે છે. ખાસ મારો સવાલ આપને એ છે કે જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયા પર કયા પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે સૌ કોઈ જાણે છે. અશ્લીલતા ભર્યું હોય, એક ગુનેગારી માનસિકતા ભર્યું હોય, અથવા તો ક્રિંજ કન્ટેન્ટ ગણવામાં આવે કે જેને આપણે કોઈ કામનું નથી તે પણ મળતું હોય છે. ત્યારે આ કન્ટેન્ટ જે છે તેના પર કઈ રીતે આપણે સુધારો કરી શકીએ કે કોઈ યોગ્ય વસ્તુ મળે? આમાં હું 2 વાત કરીશ કે જે લોકો આ ક્રિંજ કોન્ટેન્ટ બનાવે છે એ લોકોના માઇન્ડસેટ એ રીતે છે કે હું આવું બનાવીશ એટલે લોકો મને ફોલો કરશે, લોકો મને જોશે, અને સાથે ને સાથે લોકો જોઈ પણ રહ્યા છે. તમે જોશો તો જે ક્રિંજ કોન્ટેન્ટ બનાવે છે એમના ફોલોઅર્સ અને એના વ્યૂઝ અને શેર જે વિડીયો થયેલા હોય છે એ અલગ પ્રકારના હોય છે. તો લોકોને જોવું છે એટલે પછી પહેલાને વધારે મોટિવેશન મળે છે. બીજી વસ્તુ કે બધી સોશિયલ મીડિયા જેટલી એપ છે બધામાં એક ચાઇલ્ડ સેફટી નામનું એક ફીચર આવે જ છે કે આટલાથી નાની જો એજ હોય તો એમને જે ક્રિંજ છે, જે 18+ જે કોઈ બી કોન્ટેન્ટ છે, કોઈ બી પ્રકારના ખરાબ કોન્ટેન્ટ છે એ લોકોને નથી દેખાતા. પણ હું ગેરંટી મારીને કહું છું કે જેટલા બી પેરેન્ટ્સ હશે એમાંથી ઓનલી 1% લોકોએ છે ને એના જે નાના છોકરા હશે એના અકાઉન્ટ ઓપન કરીને જોયું હશે કે આને જે અકાઉન્ટ બનાવ્યું છે એમાં એજ એને શું રાખી છે. કારણ કે આપણે જે રૂલ્સ બનાવી દઈએ, ચલો સરકારે એવો રૂલ બનાવી દીધો સોશિયલ મીડિયાને કે આટલાથી એજમાં જે એ છે એ કન્ટેન્ટ દેખાડવામાં નહીં આવે, તો છોકરો તો 18 થી ઉપરની ઉંમર નાખીને અકાઉન્ટ બનાવી દેશે. પણ આના પર કંટ્રોલ કરવો એ પેરેન્ટ્સની જવાબદારી છે. જેવી રીતે મનનભાઈ, જેવી રીતે ભુવનભાઈએ કીધું, એકદમ સાચી વાત કરી કે આમાં સૌથી પહેલા જે રિસ્પોન્સિબલ હોય તો એ પેરેન્ટ્સ છે. પણ આજકાલના પેરેન્ટ્સને એમનું માઇન્ડ જે એને ટેન્શન ના રહે એટલા માટે સીધો સ્ટાર્ટિંગથી જ એ છોકરાને ફોન પકડાવી દે છે. કંઈક રડવા લાગે એટલે સીધો એને ફોનની ટેવ પાડે છે, અને પછી 2-3 વર્ષ થાય, 4-5 વર્ષ થાય એટલે એ ફોન એનાથી છૂટે નહીં. પછી એમ કે આનાથી ફોન છૂટતો નથી. તમે તમારા આજુબાજુના તમારા રિલેટિવ્સમાં જોયું હશે કે અમુક પેરેન્ટ્સ એવા હોય કે એ રીતસરના એના જે નાના છોકરા હોય એના ઉપર પ્રાઉડ ફીલ કરે કે મારો છોકરો છે, જો એને ફોન જો તમે આ ઓપન કરશો તરત ઓપન કરી દેશે. તો એમાં પ્રાઉડ ફીલ કરવાની સેજ પણ જરૂર નથી. એ 15-20 વર્ષ પછી એ જે પ્રાઉડ ફીલ કરો છો ને એ તમને શરમ તમને લાગશે કે મેં આ શું કરી દીધું મારા છોકરા સાથે. અને તમે એ વિચારજો કે 15-20 વર્ષના, 15-16 વર્ષના જ્યારે આપણે હતા ને ત્યારે આપણને કંઈ ખબર પણ નહોતી પડતી કે ડિપ્રેશન શું છે. અને અત્યારના 14-15 વર્ષના છોકરાઓને ડિપ્રેશનમાં છે, એ ખબર નથી પડતી કે ડિપ્રેશન વર્ડ એમને શીખવાડ્યો કોણે. આ બધું આવે છે સોશિયલ મીડિયાથી. તમે જોશો તો સુસાઇડના જેટલા પણ છે ને એના એજ ગ્રુપ છે ને એ 15 થી 20 વર્ષની વચ્ચે છે. રીઝન શું? સોશિયલ મીડિયા. પેરેન્ટ્સે એવો કોઈ ગેપ જ નથી આપ્યો કે એના છોકરાઓ એની સાથે બેઠા જ નથી કે એના જે છોકરાઓ છે એની સાથે બધી વાતો શેર કરે. એટલે છોકરાઓ શેર ક્યાં કરે છે? સોશિયલ મીડિયામાં. અને સોશિયલ મીડિયામાં શું એક એલ્ગોરિધમ એ રીતની સેટ છે કે એને જે પ્રોબ્લેમ છે તો સોશિયલ મીડિયા એ રીતનું જ એને એ એલ્ગોરિધમમાં એને દેખાડે છે, અને છોકરો એ જ એને સાચું માની લે છે. જો આની જગ્યાએ વિચારો કે જો પેરેન્ટ્સે એને સાચો ટાઈમ આપ્યો હોત, સાથે બેસીને જો ફેમિલી ટાઈમ આપ્યો હોત, તો જે પણ એના મનમાં પ્રશ્નો છે છોકરાના છોકરીના એ એને પેરેન્ટ્સ સાથે શેર કર્યા હોત, એના પેરેન્ટ્સે એને સાચું ગાઈડન્સ આપ્યું હોત. એટલે સૌથી મોટા રિસ્પોન્સિબલ હોય તો પેરેન્ટ્સ છે. અને પછી જો આપણે સમાજની રીતે જોવા જઈએ તો આ દૂષણ છે આખા સમાજમાં ફેલાતું આવ્યું છે. તો સેકન્ડ રિસ્પોન્સિબલ આપણે પછી જે સરકાર છે એને આપણે કહી શકીએ કે એમને જે રૂલ્સ છે, રેગ્યુલેશન છે એ પ્રોપર એ રીતે કરવા જોઈએ. કારણ કે અમુક સોશિયલ મીડિયામાં મેં જેમ કીધું કે એજ જે છે તમે ક્રાઇટેરિયા એ કોઈ બી એ કરી દે છે. તો આપણે એ રીતના રૂલ્સ જે કંપની જે એપ્લિકેશન છે એ લોકોને આપવા જોઈએ કે કંઈક તમે જે ડેટા છે એ વેરીફાઈ કરી શકો, વિડીયો કોલ દ્વારા જે KYC કરી શકો, કે જેનાથી ખ્યાલ આવે કે જે કોઈ સ્ટુડન્ટ છે, જે કોઈ નાનો છોકરો છે તો એ ખોટી એજ ના નાખી શકે. એટલે આ રીતના બી રૂલ્સ આપણે લાવવા જોઈએ. ચલો ગાઈઝ, તો આવ્યું ઘરે અને અહીંયા મસ્ત ભેળ બની રહી છે. ટેસ્ટ કરી લે. સૌથી પહેલા ટેસ્ટ કરી લે ને પછી એક ક્વેશ્ચન કરું. તમે લોકો પહેલા ક્વેશ્ચન કરી દો તને કરો. કે આપણું જે ડિબેટ હતું કેવું લાગ્યું તમને? કરતો છો
શું નાખવાનું કે મસ્ત ને તને કેવું લાગ્યું ડિબેટ શું નાખવાનું મસ્ત મસ્ત ને શું નાખવાનું તીખું નથી તીખું બિલકુલ આ નાખ્યું જ નથી તો આ નાખ્યું જ નથી હાય નાખ મમ્મી ડિબેટ જોયું મારું હું ડિબેટ જોયું કેવું લાગ્યું હું પણ બહાર હતી ને આવીને ત્યાં તો ઘણો ખરું યુ ગયું મસ્ત એવું છે પપ્પા તમે તો બધું ને મસ્ત બોલ્યો તું યસ કોને કોને લાઈવ જોયું હતું એ કહેજો લાઈવ કોને કોને ખબર હશે કે જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે ને એમને ખબર હશે કારણ કે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકેલી તો ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ફોલો ના કરતા હોય _પદ્માણી એમાં લાઈવ અપડેટ આવતી હોય કારણ કે ક્યારેક અર્જન્ટ હોય ને તો પછી હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઉં યુટ્યુબમાં તો છે ને 3-4 દિવસ પછી એવી રીતે આવે એટલા માટે પણ તું ટેસ્ટ કર ને ગજબ માણસ છે તીખું થયું હે જોતો હવે તું કે એ કેમ વાત નથી કરતી મને મજા નહીં આવતી કેમ પાણીપુરી મસાલા પપ્પા. પેકેટ હતું કે ગયું થઈ ગયું હાલો પપ્પા બે વાર બની ગયા છે સો જેને મારી અર્જન્ટ અપડેટ જોતો હોય કે ક્યાંક ગયો હોય તો મળવું હોય લીલી તો હું સ્ટોરીઓ છે ને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દેતો હોય એટલે ઇન્સ્ટામાં ફોલો કરી દેજો મને અને ધીરોઈન બેયને હાલો ભેળ ખાઈ લઈએ મમ્મીએ મસાલો બનાવ્યો પાણીપુરી માટે બનાવ્યો છે એમ આ પૂરી છે ને એટલે તો હું પાણીપુરી ખાઈશ મન નહીં ખાવે ઓકે હું ખાઈ લઈશ ચલો ગાઈસ બાય હે ગાઈસ ચલો તો આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ જલ્દી એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય